મિત્રો, ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી એક અખબારી યાદી આવી છે, એક પરિપત્ર આવ્યો છે જે ખૂબ જ અગત્યનો છે. તો તેની થોડીક ચર્ચા આપણે કરી લઈએ અને કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે તમારી રીતે પૂછી શકો છો. સૌથી પહેલા જે ચર્ચા કરવી છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અખબારી યાદી જણાવે છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ નેશનલ એજ્યુકેશન પોલિસી NEP 2020 રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ઔપચારિક અને બિન ઔપચારિક બંને શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરીને બહુમાર્ગીય અધ્યયન પ્રણાલી ઊભી કરવા માટે શાળા શિક્ષણનો વ્યાપ વધારવાની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઈચ્છતા ન હોય, જેને નિયમિત રીતે સ્કૂલમાં જવું નથી તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાના હેતુસર જે વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થવા ઈચ્છતા નથી, ઉંમરના હિસાબે તે વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે તે માટે GSOS જેને કહે છે ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા નિર્ણય કરવામાં આવેલ છે. આમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ પણ જરા જોઈએ. હાલ ધોરણ 10 અને 12મા ધોરણમાં સામાન્ય પ્રવાહની વાત છે, સાયન્સ સ્ટ્રીમ વિજ્ઞાન પ્રવાહની વાત નથી. યાદ રાખજો, હાલ ધોરણ 10 અને 12માં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓને GSOS મારફત પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા, ઉપરાંત વર્ષ 2023-24 થી એટલે નેક્સ્ટ યર માર્ચમાં જ્યારે પરીક્ષા બોર્ડની આવે ત્યારે વિદ્યાર્થીઓ માધ્યમિક વિભાગમાં ધોરણ 9 અને ધોરણ 10નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહમાં ધોરણ 11 અને ધોરણ 12નો અભ્યાસ પણ GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે કરી શકશે. બોર્ડમાં પણ પરીક્ષા આપી શકશે અને 9મા ધોરણની પણ પરીક્ષા આપી શકશે. શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલા ન હોય, મહત્વની બાબત એ છે કે શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે નોંધાયેલ ન હોય અને માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિક સામાન્ય પ્રવાહનો અભ્યાસ કરવા માંગતા હોય તેવા તથા કદી શાળાએ ન ગયેલ હોય તેવા, ક્યારે પણ શાળાએ ન ગયેલા હોય તેવા અથવા શાળામાં દાખલ થયા પછી અધવચ્ચેથી શાળા છોડી દીધેલી હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે વિદ્યાર્થીઓએ પોતાના રહેઠાણની નજીક, પોતાના મકાન ઘરની નજીક આવેલ કોઈ પણ સરકારી અનુદાનિત પ્રાથમિક એટલે ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનો, ગ્રાન્ટેડ માધ્યમિક પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સંપર્ક કરવાનો રહેશે. GSOSમાં રજિસ્ટ્રેશન માટે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં. ક્યારેક કોઈ તમારા પાસે ફી માંગે તો આપણે કહીશું કે ભાઈ ફી આપવાની નથી અને અભ્યાસ માટેની તમામ સેવાઓ નિઃશુલ્ક રહેશે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમને અભ્યાસ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે અને આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ, RMSA સ્કૂલ અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં દરેક તાલુકામાં, જે પણ તાલુકો, આપણો તાલુકો મોડાસા તાલુકો છે, માલપુર તાલુકો છે, ટિન્ટોઈ બાયડ, ધનસુરા બાયડ તાલુકા છે, તેમાં માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે કોઈ પણ માધ્યમિક ગ્રાન્ટેડ શાળા હોય અને પસંદગીની સ્કૂલો છે એને પણ પ્રાધાન્ય આપવામાં આવશે. GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ લિમિટેડ GET દ્વારા ઉપલબ્ધ કરેલ જી શાળા એકચ્યુઅલી શાળા છે સહિત તમામ કન્ટેન્ટ એટલે ઇલેક્ટ્રોનિક કન્ટેન્ટ વિનામૂલ્યે પૂરો પાડવામાં આવશે. GSOSમાં નોંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્ર, પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયમિત વિદ્યાર્થીઓ માટે અમલમાં હોય તે મુજબનું રહેશે. બોર્ડની જે પરીક્ષા છે એ પરીક્ષા તમારે અત્યારે જે 10મા અને 12મા ધોરણમાં હોય અથવા 9મા અને 11મા ધોરણમાં હોય એમનું જે માળખું છે એ માળખા મુજબ જ રહેશે અને તેમની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમિત વિદ્યાર્થીઓની સાથે જ યોજવામાં આવશે. નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા 10મા ધોરણની માર્ચમાં, 12મા ધોરણની માર્ચમાં થાય છે, એમની સાથે જ એમની પરીક્ષા યોજવામાં આવશે. આ કોના તરફથી છે? સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તરફથી છે. કઈ તારીખ છે? ગઈકાલની તારીખ છે 8-9, સ્થળ છે ગાંધીનગર. હવે એમાં બાકીની જે વિગતો છે એનું પણ સ્પષ્ટ આપણને નિર્દેશન આપેલું છે, માર્ગદર્શન આપેલું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની સંકલ્પનાને અનુરૂપ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિયમિત વિદ્યાર્થી તરીકે દાખલ થવા ઈચ્છતા ન હોય તેવા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવા હેતુસર ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલની કાર્યપદ્ધતિમાં આમૂલ પરિવર્તન લાવવા. શું છે? પરિપત્ર આપેલું છે, વંચાણે લીધેલા પરિપત્રો આપેલા છે અને મુખ્ય જે પરિપત્ર છે કે વિવિધ કારણોસર શાળા છોડી જતા બાળકોને ઉંમર, સમય અને સ્થળના બાદ સિવાય 3 બાબત કે ગમે તેટલી ઉંમર હોય એની, નંબર 2 સમય હોય શાળામાં જવાનો કે સમય ન હોય, શાળામાં જવાનો સમય ન હોય તો સાંજના સમયે, રાતના સમયે, વહેલી સવારના સમયે અને કોઈ પણ સ્થળે હોય તો પણ, એટલે એની ઉંમર ગમે તેટલી હોય, એની પાસે સમય જે સ્કૂલ સમય છે એ ન હોય તો પણ, અને
એ ગમે ત્યાં રહેતો હોય ગુજરાતમાં, તો અધૂરું શિક્ષણ પૂરું કરવા માટે GSOS એક ઉમદા તક પૂરી પાડે છે. રાષ્ટ્રીય કક્ષાએ ઓપન સ્કૂલની જે ઉપયોગિતા સાબિત થયેલી છે તેને લક્ષમાં રાષ્ટ્રીય કક્ષાએ છે NIOS છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ છે. એને જે રીતે આપણને ઉપયોગી સાબિત થઈ એવી જ રીતે ગુજરાત શિક્ષણના વિભાગમાં 2000ના ઠરાવ પ્રમાણે GSOS સોસાયટીની રચના કરેલ છે. સામાન્ય શિક્ષણ નીતિ 2020ના પ્રકરણ 3માં 3.5નો ઉલ્લેખ કરાયેલો છે કે સામાજિક અને આર્થિક રીતે વંચિત જૂથો, ખાસ જે ટાર્ગેટ કરવામાં આવેલું છે, ટાર્ગેટ કોણ કરવામાં આવેલું છે કે ભાઈ સામાજિક અને આર્થિક રીતે વંચિત, એને કહેવામાં આવે છે સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ, SEBC. એટલે બક્ષી પંચના જે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે છે એમને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એના સિવાય પણ બીજા વિદ્યાર્થીઓ પણ એ પરીક્ષા આપી શકે છે. વિશેષ ભાર મૂકીને તમામ વિદ્યાર્થીઓ માટે શીખવવાની સુવિધા આપવા માટે ઔપચારિક અને બિન ઔપચારિક બંને શિક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરી બહુમાર્ગીય અધ્યયન પ્રણાલી ઊભી કરવા માટે શાળા શિક્ષણનો વિસ્તાર વધારવામાં આવશે. મુક્ત દૂરસ્થ અધ્યયન, મુક્ત દૂરસ્થ અધ્યયન એટલે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગના વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો અને અભ્યાસક્રમો તથા સ્ટેટ ઓપન સ્કૂલ્સનું વિસ્તૃતીકરણ કરી વધુ સક્ષમ અને બળવત્તર બનાવવામાં આવશે, જેથી રૂબરૂ શાળામાં હાજર રહી અધ્યયન કરવા સક્ષમ ન હોય, રૂબરૂ હાજર રહી ન શકે શાળામાં તેવા ભારતના યુવાનોની શિક્ષણ જરૂરિયાતોને સંતોષી શકાય. કોઈ પણ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ વગર ન રહે, 12મું ધોરણ પાસ થયા વગર ન રહે. એમની જે શિક્ષણની જરૂરિયાતો છે એ શિક્ષણની જરૂરિયાતો સંતોષાય તે માટે આ પ્રકારની એક ગોઠવણ કરવામાં આવે છે અને એ જે છે GSOS, ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ. આ સંકલ્પનાને સાકાર કરવા હાલ ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવા માંગતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા 2023-24 એટલે આ વર્ષથી જ અત્યારથી જ તમે તૈયાર કરો, એટલે અત્યારથી તમે તૈયારી કરો એટલે 2024ની પરીક્ષાઓ તમે આપી શકો. માર્ચમાં જે થાય છે. માધ્યમિક વિભાગમાં 9 અને 10નો તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના સામાન્ય પ્રવાહ ધોરણ 11 અને 12નો અભ્યાસ પણ GSOSના રજિસ્ટર વિદ્યાર્થી તરીકે કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરવા આથી નિર્ણય કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષા આપી શકો એવી જ રીતે 9મા અને 11માની પરીક્ષા પણ આપી શકો તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે અભ્યાસ માટેના લાભાર્થી કોણ હોઈ શકે છે? નંબર 1, તો કોઈ પણ સરકારી અનુદાનિત કે સ્વનિર્ભર શાળામાં નિયમિત વિદ્યાર્થી તરીકે હાલ નોંધાયેલો ન હોય, કોઈ પણ સરકારી શાળામાં માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ કરવા માંગતો હોય તેવો વિદ્યાર્થી આનો લાભ લઈ શકે છે. કદી એ શાળાએ ન ગયેલો હોય તેવો વિદ્યાર્થી, શાળામાં દાખલ થયા પછી અધ વચ્ચેથી છોડી દીધેલો હોય તેવો વિદ્યાર્થી પણ આ GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થી તરીકે લાભ મેળવી શકે છે. રજિસ્ટ્રેશન માટેની શું પાત્રતા છે, એની લાયકાત કેટલી છે કે ભાઈ કોણ રજિસ્ટર કરી શકે? નંબર 1, ધોરણ 9 માટે જે તે શૈક્ષણિક વર્ષની 1 જૂનના રોજ 13 વર્ષ પૂરા કરેલા હોય, 1 જૂનના રોજ 13 વર્ષ પૂરા કરેલા હોય એટલે આપણે એમ કહીએ કે 6 વર્ષે શાળામાં બેસે અને બીજા 6 અને 6 12 એટલે બીજા 7 વર્ષ થાય, એટલે 7 ને 6 13 વર્ષ થાય. તો 13 વર્ષે એટલે 5 વર્ષના અનુસંધાનમાં તમે ગણો, પણ 13 વર્ષના પૂર્ણ કરેલો કોઈ પણ વિદ્યાર્થી, એટલે અર્લી તમારે કરવું હોય તો પણ વાંધો નથી, તો ધોરણ 9 માટે જે તે શૈક્ષણિક વર્ષની 1 જૂનના દિવસે રોજ 13 વર્ષ પૂર્ણ કરેલો વિદ્યાર્થી 9 માટે લાયક છે. એવી જ રીતે ધોરણ 10 માટે 1 જૂનના દિવસે 14 વર્ષ પાસ કરેલા હોય, 14 વર્ષનો થયેલો હોય તેવો વિદ્યાર્થી છે. 11માં સામાન્ય પ્રવાહ માટે ધોરણ 10 કરેલો વિદ્યાર્થી, પાસ કરેલો વિદ્યાર્થી, એટલે 14 વર્ષ પછી એટલે 15 વર્ષમાં એ પ્રવેશ મેળવી શકે. મિનિમમ 15 વર્ષ હોય, પછી 15 થી 16, 17, 18, 19, 20 વર્ષ હશે તો પણ એને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે ધોરણ 10 પાસ કરેલ હોય તેવા પરીક્ષા વર્ષથી ઉચ્ચતર માધ્યમિકના પ્રમાણપત્ર પરીક્ષા સુધી 2 વર્ષ જેટલો સમયગાળો થતો હોય તેવો, એટલે 10મું પાસ કર્યા પછી 2 વર્ષ થવા જોઈએ. એટલે ધારો કે તમે 10મું 15મા વર્ષે પાસ કરો એટલે 2 વર્ષ થયા પછી ક્યાંય તમારું નામ નોંધાયેલું ન હોય તો તમે GSOSમાં તમારા નામની નોંધણી કરાવી શકો છો. શું પ્રક્રિયા છે? GSOSમાં રજિસ્ટ્રેશન માટે કોઈ પણ ફી લેવામાં આવશે નહીં અને અભ્યાસ સેવાઓ નિઃશુલ્ક રહેશે, ફ્રી, મફત. 9 અને 12માં નોંધણી, 9 થી 12માં નોંધણી કરાવવા માટે વિદ્યાર્થીઓએ પોતાના રહેઠાણની નજીક આવેલી કોઈ પણ સરકારી એટલે આપણે કહીએ છીએ કે જે 100% સરકારની સહાયથી ચાલતી હોય તેવી અનુદાનિત પ્રાથમિક શાળા, એટલે જે ગ્રાન્ટેબલ છે તેવી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક. સરકારી શાળા એટલે આપણે મોડાસાના અનુસંધાનમાં કહીએ તો સરકારી શાળા એટલે કોટ વિસ્તારની શાળા છે, એ 4 રસ્તા જે શાળા આવેલી છે સરકારી શાળાઓ કહેવામાં આવે છે. અને અનુદાનિત શાળા એટલે આપણે મખદુમ હાઈસ્કૂલ, મદની હાઈસ્કૂલ, મોડાસા હાઈસ્કૂલ, સરસ્વતી હાઈસ્કૂલ, સર્વોદય હાઈસ્કૂલ, આ બધી જે છે અનુદાનિત છે, ગ્રાન્ટેબલ સ્કૂલો છે.
અને જેમાં સરકાર પોતે પોતાનું કંઈક મદદ કરે છે. માધ્યમિક શાળાનો સંપર્ક કરી શકે છે. આવા કોઈ પણ વિદ્યાર્થીને નજીકના બ્લોક રિસોર્સ સેન્ટરથી BRC બ્લોક રિસોર્સ સેન્ટર એટલે BRC થી રજીસ્ટ્રેશન કરાવવાની જવાબદારી જે તે શાળાના આચાર્યની રહેશે. તમે શાળામાં જાઓ તો આચાર્ય તમને એ અંગે માર્ગદર્શન આપશે અને એ રજીસ્ટ્રેશન કરાવવાની જે પણ માહિતી હોય એ માહિતી આપે એ પ્રમાણે આપણે આગળ વધીએ. જે વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા ભરવાનું ફોર્મ પરિશિષ્ટ એમાં સામેલ છે, એક ફોર્મ પણ આપેલું છે જે તમે નીચે તમને PDF ફાઇલ આપું એમાં તમને જોવા મળશે. જે તે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાંથી અભ્યાસ પૂર્ણ કરી અથવા અધવચ્ચે શાળા છોડીને નીકળેલા વિદ્યાર્થીઓને GSOSના લાભ મળે તે માટે આવા વિદ્યાર્થીઓને સામે ચાલીને શોધીને તેમને અને તેઓના વાલીઓને આ બાબતે માહિતગાર કરી નોંધણી કરાવવા માટે વિશેષ પ્રયાસ જે તે શાળાના શિક્ષકો અને મુખ્ય શિક્ષકો કરશે. આ જવાબદારી મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની છે અને વાલીની છે. બ્લોક રિસોર્સ સેન્ટર દ્વારા આવા વિદ્યાર્થીઓની નોંધણી, રજીસ્ટ્રેશન માટેની પાત્રતાને ધ્યાનમાં રાખી ચાઇલ્ડ ટ્રેકિંગ નંબરનો ઉપયોગ કરી, એક શબ્દ છે ચાઇલ્ડ ટ્રેકિંગ નંબર CTN નો ઉપયોગ કરી આ વેબસાઇટ છે https://ssigujarat.org પોર્ટલ પર કરવાની રહેશે. પ્રાથમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન કમિટી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અને માધ્યમિક શાળાઓની શાળા વ્યવસ્થાપન અને વિકાસ કમિટી, સ્કૂલ મેનેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિટી વિદ્યાર્થીઓની GSOSમાં રજીસ્ટ્રેશન કામગીરી માટે સક્રિય યોગદાન આપશે. સ્ટડી સેન્ટર અને સપોર્ટ સેન્ટર ક્યાં હશે? ગુજરાત રાજ્યના દરેક તાલુકામાં જે તે તાલુકામાં ચાલતી એક માધ્યમિક શાળાને GSOSના સ્ટડી સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે. જે પણ માધ્યમિક શાળા અનુદાનિત હોય અથવા સરકારી હોય એને માન્યતા આપવામાં આવશે. આ સ્ટડી સેન્ટરની પસંદગીમાં મોડેલ સ્કૂલ, RMSA સ્કૂલ્સ અને સરકારી શાળાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. જે ગામમાં ધોરણ 9 થી 12માં GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓની સંખ્યા 10 થી વધુ થાય ત્યાં નજીકની અન્ય માધ્યમિક શાળાને અને જો નજીકમાં માધ્યમિક શાળા ઉપલબ્ધ ન હોય તો પ્રાથમિક શાળાને જે તે તાલુકાના સ્ટડી સેન્ટર ઉપરાંત સપોર્ટ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવશે. જો ધારો કે કોઈ જગ્યાએ માધ્યમિક શાળા નથી અને વિદ્યાર્થીઓ 10 અથવા એના કરતાં વધારે થાય છે તો એની જે પ્રાથમિક શાળા છે એને પણ માન્યતા આપવામાં આવશે. સ્ટડી સેન્ટર અથવા તો સપોર્ટ સેન્ટર અભ્યાસ માટેનું કેન્દ્ર અથવા તો મદદ કેન્દ્ર છે, મદદ માટેનું કેન્દ્ર છે ના આચાર્યો અને શિક્ષકો દ્વારા GSOSના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે જે તે શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પુસ્તકાલય, પ્રયોગશાળા સહિત ઉપલબ્ધ સંસાધનોના ઉપયોગ માટેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. એ શાળાએ કરાવવાની છે અને શાળા એને જે વ્યવસ્થા હશે એ ઉપલબ્ધ કરાવશે. GSOS ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ માટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પાઠ્યપુસ્તકો અને ગુજરાત એજ્યુકેશન ટેકનોલોજીસ લિમિટેડ GET દ્વારા ઉપલબ્ધ કરાયેલ G શાળા સહિત તમામ કન્ટેન્ટ વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે. સ્ટડી સેન્ટર અને સપોર્ટ સેન્ટર ખાતે થતું ખર્ચ શાળાને મળતી કન્ટિન્જન્સી ગ્રાન્ટ કે નિભાવ ગ્રાન્ટમાંથી કરી શકાશે. શાળાને જે પણ ગ્રાન્ટ મળતી હોય છે એ ગ્રાન્ટમાંથી એક ખર્ચો કરી શકાય કે ભાઈ આ GSOSના સ્ટડી સેન્ટર અને સપોર્ટ સેન્ટર ઊભું કરવામાં અથવા તેના જે ખર્ચા છે નિભાવ ખર્ચમાં આપણે મૂકી શકીશું. જરૂર જણાય તો ભવિષ્યમાં તે માટે અલાયદી ગ્રાન્ટ આપવાની પણ વિચારણા કરવામાં આવશે. એવું નથી કે એમાંથી પણ એવું લાગે સરકારને કે ભાઈ હવે વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે તો સરકાર અલગથી વધારાની સહાય ગ્રાન્ટ પણ આપી શકે છે. જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરી કાર્યરત વર્ગ 2 કક્ષાના અધિકારીઓ પૈકી એક અધિકારીઓએ GSOSના અમલીકરણ માટેના નોડેલ અધિકારી તરીકે કામગીરી કરવાની રહેશે. નોડેલ અધિકારી જે આપણું કામનું છે ને એ તો સરકારની વ્યવસ્થા છે. GSOSના રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની વ્યવસ્થા. GSOS મારફતે પરીક્ષા કેવી રીતે આપવાની છે, ક્યાં આપવાની છે, 10 અને 12ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને માર્કશીટ પ્રમાણપત્ર ક્યાંથી મળશે? મહત્વનું છે, ક્યાંથી મળશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ GHSEB ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માંથી તમને સર્ટિફિકેટ મળશે. એટલે તમે 10મા ધોરણમાં પરફેક્ટ, 12મા ધોરણમાં પરફેક્ટ કોમન સ્ટ્રીમની વાત છે, સામાન્ય પ્રવાહની વાત છે, પાસ થઈ જશો તો તમને એ સર્ટિફિકેટ મળશે. GSOSમાં નોંધાયેલ વિદ્યાર્થીઓ માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને વિષય માળખું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણના માધ્યમિક બોર્ડનું જે નિયમિત વિદ્યાર્થીઓ માટે છે તે અમલમાં રહેશે. શું માળખું છે એ પણ આપણે જોઈ લઈશું. GSOSમાં આવેદન કરનાર વિદ્યાર્થીઓની ધોરણ 10 અને 12ની પરીક્ષા કોણ લેશે? તો GSEB લેશે અને એમની સાથે જે પરીક્ષાઓ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ 10 અને 12ના પ્રાયોગિક પાસું ધરાવતો વિદ્યાર્થી છે. પ્રાયોગિક પાસું એટલે જ્યારે PE નો છે એ વિષયનું સ્ટડી સેન્ટર કે નિર્ધારિત શાળા ખાતે આપવાની રહેશે. ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થી હાજરી તૂટને કારણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે આવેદન ન કરી શકેલ અને શાળાએ આવેદન રદ કરાવેલ હોય તેવા સંજોગોમાં પણ આવા વિદ્યાર્થીઓ GSOS મારફતે 10 અને 12ની પરીક્ષા માટે આવેદન કરી શકશે. કોઈ પણ હાજરી પૂરી ન હોય અને શાળાએ કહ્યું હોય કે ભાઈ ફોર્મ નહીં ભરવા મળે તો પણ તમે આ GSOS દ્વારા પરીક્ષા આપી શકો છો. GSOSમાં આવેદન કરનાર વિદ્યાર્થી માટે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને સ્ટડી સેન્ટરમાં સત્રાંત પરીક્ષા અને ગૃહ કાર્યના લાભ મળી શકશે અને તે મરજિયાત રહેશે. મરજિયાત છે, કરી શકો છો.
જીએસઓએસ ધોરણ 10 ની પરીક્ષા આપેલ હોય તેવા વિદ્યાર્થીઓને મુખ્ય ધારામાં નિયમિત વિદ્યાર્થીઓની જેમ બોર્ડમાં નોંધાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રવેશની છૂટ રહેશે. 10મું ધોરણ પાસ થયો પછી એને 11મામાં કોઈ પણ શાળામાં જીએસઈબી શાળામાં એને પ્રવેશની છૂટ છે. જીએસઓએસ ખાતે નોંધાયેલ વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 12ની પરીક્ષા ફી બોર્ડ દ્વારા વખતોવખત નક્કી કરવામાં આવે તે મુજબની રહેશે. પરીક્ષા ફી જે છે એ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે એ રહેશે. અન્ય કોઈ ફી આપવાની રહેશે નહીં. દિવ્યાંગ વિદ્યાર્થીઓ અને કન્યાઓ માટે પરીક્ષા ફી માફી રહેશે. આ બધી જ બાબતો છે એ બધી જ બાબતોની આપણે ચર્ચા કરી. કારકિર્દી પર ઘડતરના પંથ પર આગળ વધે તે માટે છે. જીએસઓએસના અર્થઘટન બાબતે જો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો તમે ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. વિડીયો પર પહેલી વખત આવેલા હોય, ચેનલ પર પહેલી વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને તમે લાઇક કરો અને ક્યાંય કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરો, વિડીયોને શેર કરો અને ફરી તમે તમારું 10મું અને 12મું ધોરણ પાસ કરો એવી સૌને શુભેચ્છાઓ. સિગ્મા એકેડેમી મોડાસા. આભાર.